ચલો અહીંયા ધ્યાન આવે. ગઈકાલે આપણે એનપીઆર અને એનસીઆર પરમ્યુટેશન અને કોમ્બિનેશન એના અમુક એમસીક્યુ અને કોન્સેપ્ટ નવો શીખ્યા હતા. પછી આપણે બંનેના કમ્બાઈન સૂત્ર NC0 અને NCN એની માહિતી મેળવી હતી. કમ્બાઈન સૂત્ર માટે NCR બરાબર n ફેક્ટોરિયલ n માઇનસ r ફેક્ટોરિયલ ઇન્ટુ r ફેક્ટોરિયલ આવું સૂત્ર હતું. એના પછી કોમ્બિનેશન બરાબર પરમ્યુટેશન ડિવાઇડ બાય r ફેક્ટોરિયલ. થિયરમ 1 અને થિયરમ 2 એવા બે થિયરમ શીખ્યા હતા. થિયરમ 1 જેની અંદર એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ કોઈ પણ અરેન્જમેન્ટમાં હોવો જોઈએ નહીં, તો એના માટે છે n-1 પરમ્યુટેશન r. થિયરમ 2 એક પર્ટિક્યુલર ઓબ્જેક્ટ દરેક અરેન્જમેન્ટમાં હોવો જોઈએ, તો r ઇન્ટુ n-1 પરમ્યુટેશન r-1 આવું એક સૂત્ર હતું. કોમ્બિનેશન માટે આપણે બીજા બે n ઓબ્જેક્ટમાંથી 0 પસંદ કરવાની રીત એક મળે, n ઓબ્જેક્ટમાંથી n પસંદ કરવાની રીત પણ એક મળે. આપણે NC0 અને NCN ની વેલ્યુ મેળવી હતી. પછી 8 ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા વાળા ક્વેશ્ચન થી શરૂઆત કરેલી. સર્ક્યુલર પરમ્યુટેશન નું સૂત્ર શું હતું? n-1 ફેક્ટોરિયલ. અને બીજી બે રીત શીખ્યા હતા. એક 2 4 6 8 નંબરની મદદથી 4 અંકની જેટલી સંખ્યા બને એનો સરવાળો મેળવવાનો. તો એમાં સૌથી અગત્યનો ભાગ હોય નંબર ઓફ રિપીટેશન શોધવાના. 4 ફેક્ટોરિયલ હોય તો 24 સંખ્યા મળે, અને 4 અંકની મદદથી મળતી હોય એટલે 24 ભાગ્યા 4 મતલબ 6 વખત દરેક અંક રિપીટ થશે. સરવાળો કરીને 6 વડે ગુણી દેવાનું, અને પછી તમે એકમનો અંક, દશકનો અંક, 100નો અંક, 1000નો અંક આટલું રિવાઇઝ કરેલું. પછી નંબર રિપીટ થતા હોય એના માટે નંબર ઓફ પરમ્યુટેશન રિપીટેટિવ માટે n ફેક્ટોરિયલ, n1 ફેક્ટોરિયલ, n2 ફેક્ટોરિયલ, n3 ફેક્ટોરિયલ એવી. આની મદદથી કયા ક્વેશ્ચન સોલ્વ થશે કે જે અકાઉન્ટન્ટ, કોમર્સ, અસેસિનેશન, મેથેમેટિક્સ, અહમદાબાદ એવા બધા જે વર્ડ છે જેની અંદર આલ્ફાબેટ્સ રિપીટ થાય. રિપીટ થાય એટલાને શું કરી દેવાનું? ડિવાઈડ બાય એટલા ફેક્ટોરિયલ કરી દેવાનું. આ સમજાશે? બીજું શીખ્યા હતા આ શેનું સૂત્ર હતું? બેસ્ટ અને વર્સ્ટ પેપર વાળો દાખલો યાદ આવે? એની નીચે એક ક્વેશ્ચન છે કે n આર્ટિકલ આપેલા હોય જેમાંથી બે હંમેશા અલગ રહેવા જોઈએ, તો n-2 ઇન્ટુ n-1 ફેક્ટોરિયલ આ રીતે થશે. આવડશે આ? બરાબર. તો અહીંયા સુધી હમણાં સુધી જેટલું આપણે પરમ્યુટેશન કોમ્બિનેશન શીખ્યા એમાં આટલી વસ્તુનો સમાવેશ થાય છે, અને એના લગતા ક્વેશ્ચન તમે સોલ્વ કરેલા. હવે આજે આપણે એક્સરસાઇઝના અમુક ક્વેશ્ચન અને એક સ્પેસિફિક મેથડ વાળા અમુક દાખલાઓ પણ જોશું. MCQ 6 5.27
6 MCQ 5.27. The number of way in which the number of way in which a person can choose one or more of the four electrical appliances. Electrical appliances એટલે ઘરની અંદર રહેલા ઇલેક્ટ્રિસિટી થી ચાલતા સાધન. પ્રોપર ગુજરાતી થાય વિદ્યુત ઉપકરણ, પણ આપણે લાઇટ થી ચાલતા સાધનો એટલે ઇલેક્ટ્રિકલ અપ્લાયન્સીસ. કયા કયા છે? ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન અને કુલર. તો આ ચાર અલગ અલગ એપ્લાયન્સીસ ખરીદવા હોય એક અથવા એકથી વધારે, તો કેટલી રીતે વ્યક્તિ પસંદ કરી શકે? આ સિમિલર ક્વેશ્ચન કોના જેવો છે? ફ્રેન્ડને ઇન્વાઇટ કરવા જેવો. 8 ફ્રેન્ડ હતા, ઇન્વાઇટ કરવા માટે ઓછામાં ઓછા એકને ઇન્વાઇટ થાય અને એકથી વધારેને ઇન્વાઇટ થાય. તો અહીંયા આપણી પાસે એપ્લાયન્સીસ કેટલા છે? 4. તમે શોપિંગ કરવા જાઓ તો 4 માંથી તમે કોઈ એક પસંદ કરશો એટલે 4C1, 4 માંથી 2 પસંદ કરશો અને 4 માંથી 4 પસંદ કરશો એટલે 4C4. તો 4C1, 4C2, 4C3, 4C4. 4C1 કેટલા થશે? 4C2, 4C3, 1, 6 ને 4 10 ને 14 ને 15 રીતે તમે કેટલામો ક્વેશ્ચન છે આ? કેટલા એપ્લાયન્સીસ ખરીદી શકો? 4 એપ્લાયન્સીસ. 4 માંથી 1, 4 માંથી 2, 4 માંથી 3 અને 4 માંથી 4. 15. હવે 4C1 ની વેલ્યુ 4, 4C2 ની વેલ્યુ 6, 4C3 ની 4 ને 1. એ કયા સૂત્રના આધારે થાય? આના આધારે. કોઈ એમ કે 4C1 તો 4 ફેક્ટોરિયલ 3 ફેક્ટોરિયલ ઇન્ટુ 1 ફેક્ટોરિયલ. તો 4 ગુણ્યા 3 ફેક્ટોરિયલ થવાના. આ કેન્સલ થઈ જાય, બરાબર. 2 હોય તો 4 ગુણ્યા 3 ભાગ્યા 2 ફેક્ટોરિયલ. 3 હોય તો 4, 3, 2 ભાગ્યા 3 ફેક્ટોરિયલ. તો કોમ્બિનેશન્સ મેળવતા આવડશે. આ સૌથી ઈઝી વાળા ક્વેશ્ચન છે. એના પછી 8મો ક્વેશ્ચન. આઉટ ઓફ 7 જેન્ટ્સ એન્ડ 4 લેડીઝ. કેટલા જેન્ટ્સ અને કેટલા લેડી? 7 જેન્ટ્સ અને 4 લેડી. A committee is to be formed. એક કમિટી બનાવવાની છે સભ્યોની, જેમાં 5 મેમ્બર હશે. A committee of 5 is to be formed. The number of committees such that each committee include at least one lady. કમિટીમાં ઓછામાં ઓછા એટલીસ્ટ એક લેડી હોવા જોઈએ. મોર ધેન 1 ચાલશે. હવે કેટલા મેમ્બરની કમિટી બનાવવાની? 5 મેમ્બર. કમિટી વાળા આપણા ક્વેશ્ચન, આપણા ચેપ્ટરમાં ઘણા બધા ક્વેશ્ચન છે. એને સોલ્વ કરવાની કોમન મેથડ સમજી લેવી ખાસ. 5 મેમ્બર બનાવવાના. આઉટ ઓફ 4 લેડી આપણે એક પસંદ કરીએ, કારણ કે ઓછામાં ઓછા કેટલા રાખવાના કીધા? 1. 5 માંથી 1 મેમ્બર લેડી થઈ ગયા. 7 માંથી 4 લીધા. એટલે પસંદગી કરવાની એક રીત મળી. 4 માંથી 1 લેડી પસંદ કરો, 7 જેન્ટ્સ માંથી 4 જેન્ટ્સ પસંદ કરો. 1 ને 4 5 માણસો થઈ ગયા. એક રસ્તો આ, અથવા 4 લેડી માંથી 2 લેડી પસંદ કરો, 7 જેન્ટ્સ માંથી 3 જેન્ટ્સ પસંદ કરો. લેડીની સંખ્યા 1 વધી
અને જેન્ટ્સ ની સંખ્યા 1 ઘટી. અથવા અથવા એટલે પ્લસ આવે. 4 માંથી 3 લેડી પસંદ કરો, 7 માંથી 2 જેન્ટ્સ પસંદ કરો. અથવા 4 માંથી 4 લેડી પસંદ કરો, 7 માંથી 1 જેન્ટ્સ પસંદ. અહીંયા અટકી જવાશે કારણ કે 5 મેમ્બર બનાવવાના છે. મેક્સિમમ લેડીની સંખ્યા કેટલી છે? 4. એટલે વધુમાં વધુ કેટલા મેમ્બર તરીકે આવી શકે? 4. અને એટલીસ્ટ 1 કીધું છે એટલે ઓછામાં ઓછા 1. 7C4 શું થાય? અને 4C1 તો 4 થવાના 35. 4C2 6. 7C3 4C3 7C2 બરાબર. 4C4 1. 7C1 35 ગુણ્યા 4 140. 35 ગુણ્યા 6 210. 21 ગુણ્યા 4 વત્તા 7. કેટલું ટોટલ થશે? 441. કાલે એક સૂત્ર કોમ્પ્લિમેન્ટરી કોમ્બિનેશન શીખ્યા હતા. તમને યાદ જ હતું પણ કીધું. શીખ્યા હતા? NCR NC N-R કોમ્પ્લિમેન્ટરી કોમ્બિનેશન. 4 એપ્લાયન્સીસ માંથી એકને પસંદ કરવાની રીત એ 4 એપ્લાયન્સીસ માંથી 3 ને રિજેક્ટ કરવાની રીતના બરાબર થાય. બરાબર. તો અહીંયા એમ જ થયું ને, 4 માંથી 3 પસંદ કરવાની રીત કેટલી? 4. તમે એક પસંદ કરો એટલે ઓટોમેટિકલી 3 ને રિજેક્ટ કરો છો તો એ પણ કેટલા મળે? કોમ્પ્લિમેન્ટરી કોમ્બિનેશન થયું. અહીંયા પણ સેમ છે. જો 7C4 અને 7C3 નો આન્સર કેવો રહે? સેમ. બરાબર. તો કેટલી મેથડ મળે કમિટી બનાવવાની? 441. બરાબર. આમાં કન્ડિશન બહુ સિમ્પલ છે કે અવેલેબલ 4 લેડી માંથી એક લેડી કમિટી મેમ્બર તરીકે હોવા જોઈએ. ઓકે. તો આ બંને ક્વેશ્ચન. એના પછી ચૌદમો ક્વેશ્ચન જુઓ. આ ક્વેશ્ચન હમણાં બેચ 1 ની પરીક્ષા હતી ને સપ્ટેમ્બરમાં, એમાં પૂછાયો હતો. Every 2 person shake hands with each other in a party and total number of handshake is 66. કોઈ એક ફંક્શનમાં n વ્યક્તિ ગયા છે અને હેન્ડશેક કરે છે તો ટોટલ નંબર ઓફ હેન્ડશેક કેટલા થાય છે? 66. The number of guests in a party. કેટલા ગેસ્ટ પાર્ટીમાં આવેલા હશે? તો કોઈ પણ 2 વ્યક્તિ પસંદ કરીએ તો હેન્ડશેક થઈ જાય. ઇન્ડિવિજ્યુઅલ એક વ્યક્તિથી હેન્ડશેક થાય નહીં. તો 2 વ્યક્તિ પાર્ટીમાં n વ્યક્તિ ગયા હોય એમાંથી 2 ને પસંદ કરો તો હેન્ડશેક થઈ જવાના. આખી પાર્ટીમાંથી 2 વ્યક્તિ પસંદ કરવાની રીત કેટલી આપેલી છે આપણને ઓલરેડી અંદર? 66. તો NC2 is equal to 66. તો n ફેક્ટોરિયલ n minus 2 ફેક્ટોરિયલ 2 ફેક્ટોરિયલ 66. 66 ગુણ્યા 2 132.
n માઇનસ 2 ફેક્ટોરિયલ. તો શું મળ્યું? n માઇનસ 1 132. હવે જુઓ, આ બે ક્રમિક સંખ્યા કહેવાય. બે ક્રમિક સંખ્યાનો ગુણાકાર કેટલો થયો? 132. તો 132 ના તમે અવયવ પાડશો. 132 ગુણ્યા 1 132. 132 ભાગ્યા 2 કરી દો તો 66. એના ભાગ્યા 2 કરો તો 11. તો 12 ગુણ્યા 11 કરો તો 132 થવાના. 12 ગુણ્યા 10 120. અને 120 માં તમે 12 ઉમેરો તો 132. તો n is equal to 12. n ની વેલ્યુ કેટલી આવશે? 12. બરાબર. આના માટે પછી દ્વિઘાત સમીકરણ બનાવીને સાદરૂપ આપવાનું એવું કરવાનું નહીં. તો હેન્ડશેક કરશે કેટલા લોકો? 12 લોકો હેન્ડશેક કરે ત્યારે તમારા ટોટલ પાર્ટીમાં હેન્ડશેક કેટલા થશે? 66. 14મો ક્વેશ્ચન. લખી લો આટલું, પછી આપણે આગળના પ્રશ્ન સોલ્વ કરીએ. કમિટી વાળો ખ્યાલ આવી ગયો બધાને?
સ્ટેપ આ ફેક્ટોરિયલ ની વ્યાખ્યા શું છે? અને આમાંય લખાય કે 3 to 1 એટલે શું? 3 ફેક્ટોરિયલ. n ફેક્ટોરિયલ છે, n n minus 1 n minus 2 તો 2 ફેક્ટોરિયલ લખાય, નીચે n minus 2 ફેક્ટોરિયલ હતા. ચલો લખાઈ ગયું બધાને. એમસીક્યુ નંબર 19. નાઇન્ટીન્થ એમસીક્યુ. પેજ નંબર વાંચો નહીં, 5.28 પર 19માં એમસીક્યુ. A committee of 3 ladies and 4 gents is to be formed out of 8 ladies and 7 gents. એક કમિટી બનાવવાની જેમાં 3 લેડી અને 4 જેન્ટ્સ કમિટી મેમ્બર તરીકે હોય અને અવેલેબલ વ્યક્તિ એના માટે છે 8 લેડી અને 7 જેન્ટ્સ. Mrs. X refused to serve in a committee in which Mr. Y is a member. Refuse કરવું એટલે ના પાડવી. Refuse કરવું એટલે શું? ના પાડવી. ડિનાય કરવું, એના સમાનાર્થી વર્ડ છે ડિનાય. ડિનાય કરવું એટલે રિફ્યુઝ કરવું. મિસિસ એક્સ એવી કમિટીમાં મેમ્બર થવા માંગતા નથી જેમાં મિસ્ટર વાય કમિટી મેમ્બર તરીકે હોય. તો આવી ગોઠવણી પસંદગી કરવાની રીતો કેટલી? કમિટીમાં કેટલા લેડી જેન્ટ્સ હોવા જોઈએ? 3 લેડી અને 4 જેન્ટ્સ. આ કમિટી મેમ્બરમાં હોવા જોઈએ. અવેલેબલ કેટલા છે? 7 લેડીઝ અને 8 લેડીઝ અને 7 જેન્ટ્સ. આપણને કન્ડિશન કીધી છે કે 2 વ્યક્તિ ને ઇશ્યુઝ છે એ સાથે રહેવા જોઈએ નહીં. કોઈ કન્ડિશન ન હોય, કોઈ પ્રકારની કન્ડિશન નથી, તો 8 લેડીમાંથી 3 લેડી પસંદ કરવાના થાય અને 7 જેન્ટ્સમાંથી 4 જેન્ટ્સ પસંદ કરવાના થાય. કોઈને કોઈ સાથે પ્રોબ્લેમ છે નહીં, કોઈ રિફ્યુઝ કરતું નથી. તો 8C3 ની વેલ્યુ 7C4 56 ગુણ્યા 35 1960. આ કોઈ કન્ડિશન વગર કે અવેલેબલ 8 લેડીમાંથી 3 પસંદ કરી લ્યો અને અવેલેબલ 7 જેન્ટ્સમાંથી 4 પસંદ કરો. તો કોઈ કન્ડિશન વગર પસંદગી કરવાની રીત કેટલી મળી? 1960. હવે
મિસિસ એક્સ અને મિસ્ટર વાય ને પ્રોબ્લેમ છે, ભલે પ્રોબ્લેમ રહ્યો એને ભેગા જ રાખીએ, બરાબર, એને આપણે ભેગા જ રાખીએ. કમિટીમાં ઓલવેઝ પ્રેઝન્ટ હોય બંને, હંમેશા સાથે જ રાખવાના. તો કમિટીમાં હોવા જોઈએ 3 લેડી, એકને ફિક્સ જ અંદર છે જ, તો પસંદગી કરવા માટે હવે કેટલા રહ્યા? 2. ઓપ્શનમાં તે એક ઘટી જવાનો, આ એક સમજાયું, 8 છે તો થઈ જશે 7. પસંદગીમાંથી ઓપ્શન જતો રહ્યો અને કમિટી મેમ્બર ઓલરેડી એક ભરાઈ ગયો, એટલે પસંદગી કરવાની જે સંખ્યા વધી એમાંથી એક નંબર ઘટી ગયો. હવે મિસ્ટર વાય ને પણ સેમ થવાનું, 6 ઓપ્શન રહ્યા, એમાંથી પસંદ કેટલા કરવાના જેન્ટ્સ? 4, એમાંથી એક આવી ગયા, 3 રહ્યા, 7C2 અને 6C3. આ કેવી સંખ્યા મળી? ઓલવેઝ ટુગેધર. $1540. આ શું મળ્યા? નેવર ટુગેધર. 1960 અરેન્જમેન્ટમાં એવી પસંદગીઓ પણ હશે કે જેમાં એ સાથે પણ હોય અને એવી પસંદગી હશે જેમાં એ અલગ પણ હોય, કારણ કે આ કોઈ કન્ડિશન વગરની પસંદગીઓ છે. હવે આપણે એવું નક્કી કર્યું કે ભલે પ્રોબ્લેમ હોય હંમેશા સાથે જ રાખો, તો હંમેશા સાથે રહે એવી પસંદગી કેટલી મળે? 420. એને ટોટલ માંથી બાદ કરી દઈએ એટલે 1540 મેથડ એવી મળે કે જે પસંદગીની રીતોમાં મિસિસ એક્સ અને મિસ્ટર વાય સાથે હશે નહીં, નેવર ટુગેધર. હંમેશા કેવા હશે? અલગ હશે. બરાબર, આ મેથડ સમજાશે? આ જે આપણે લખ્યું છે એ શેના માટે? ઓલવેઝ ટુગેધર. હવે ઓલવેઝ ટુગેધર માં ધ્યાન શું રાખવાનું કે 8 લેડીઝ અવેલેબલ છે, એટલે 8 માંથી 7 થઈ જશે અને કમિટીમાં 3 લેવાના હતા, એમાંથી એક ઓલરેડી પ્રેઝન્ટ છે એટલે 2 થઈ ગયા. એવું જ જેન્ટ્સમાં 7 જેન્ટ્સ હતા, એમાંથી એક ઓલરેડી પ્રેઝન્ટ છે એટલે 6, કમિટીમાં 4 લેવાના હતા, એમાંથી એક ઓલરેડી આવી ગયા એટલે 3. પસંદગીની રીતે ઘટી જાય અને અવેલેબલ જેન્ટ્સની સંખ્યામાં ઘટાડો થશે. એવું સેમ અવેલેબલ લેડીઝની સંખ્યામાં ઘટી જશે ને ઓલરેડી પસંદગી થઈ ગઈ છે એટલે એની સંખ્યામાં પણ એકનો ઘટાડો થાય. બેયમાં એક રિડ્યુસ થઈ જશે. બરાબર, ટોટલ 4 જગ્યાએ એક ઘટે. 8 માંથી 7, 7 માંથી 6, 3 માંથી 2, 4 માંથી 3, બધામાંથી એક ઘટાડો થઈ જશે અને આપણને કેટલી મેથડ્સ મળશે? 1540 રીત આપણને મળશે કે જેની અંદર આપણે શું કરી શકીએ? મિસિસ એક્સ અને મિસ્ટર વાય ને સેપરેટ રાખી દઈએ. બરાબર, કેટલામો ક્વેશ્ચન છે આ? 19. જમણા પાના પર 14મો ક્વેશ્ચન. The number of way a person can contribute. Contribute કરવું એટલે શું? Contribute કરવું એટલે શું? પોતાનો કોઈ ભાગ કે વહેંચણી આપવી. Contribute to a fund onto one rupee 10 rupee note, one 5 rupee note, one 2 rupees note અને one 1 rupees. ગુજરાતીમાં કહીએ તો 1 રૂપિયાની એક નોટ, 2 રૂપિયાની એક નોટ, 5 રૂપિયાની એક નોટ અને 10 રૂપિયાની. બધા જેટલી પણ કરન્સી છે એની નોટની સંખ્યા કેટલી છે? એક. 10 ની એક નોટ, 5 ની એક નોટ, 2 ની એક નોટ અને 1 ની.
આ પેલા જેવું થયું કે 4 એપ્લાયન્સીસ લેવાના છે, ટીવી, રેફ્રિજરેટર, વોશિંગ મશીન ને કુલર. લેવાની રીત કેટલી? તો કે 4 માંથી 1 લઈએ, 4 માંથી 2 લઈએ, 4 માંથી 3 લઈએ, 4 માંથી 4 લઈએ. કોન્ટ્રીબ્યુશન કરવું હોય તો 1 રૂપિયાની 1 નોટ દેવાય, કારણ કે એક જ નોટ છે. 1 રૂપિયા ને 2 રૂપિયા ભેગા કરીને 2 નોટ આપીએ, 3 નોટ આપીએ, અથવા તો 4 નોટ આપીએ. શું આન્સર આવે? સેમ આન્સર આવે. 4C1, 4C2, 4C3, 4C4. 15 આવશે સેમ આન્સર. 14મો ક્વેશ્ચન હતો આ. ક્લિયર? લખવું પડશે એના માટે ત્યાં મેન્શન કરી દો પેન્સિલ થી 4C1, 4C2, 4C3, 4C4. એટલે ભવિષ્યમાં રિવિઝન કરો ત્યારે હેલ્પ થશે. એમસીક્યુ છઠ્ઠો જુઓ. છઠ્ઠો એમસીક્યુ 51C31 ઇઝ ઇક્વલ ટુ કયો રૂલ લાગશે? NCR બરાબર NCN માઇનસ R. કોમ્પ્લિમેન્ટરી કોમ્બિનેશન. 51 માંથી 31 ગયા, 20 વધ્યા, તો 51C31 બરાબર 51C20. હવે 51C31 જોઈને 51C31 ગણવા ન મળે, એના ઓપ્શન્સ જોવાય, બરાબર, પછી ગણાય. ક્લિયર? કે પછી ચાલો 51 ગુણ્યા 50 ગુણ્યા 49 એવું શરૂ નહીં કરી દેવાનું. પછી આપણે થોડુંક જીઓમેટ્રિકની બેસિક માહિતી જોશે અને એના વર્ડ સમજવાના. બધાને સર્કલ ખ્યાલ છે? હવે સર્કલ અને સર્કલ સાથે સંકળાયેલા વર્ડ્સ, એની મદદથી આપણે અમુક ક્વેશ્ચન છે. સર્કલ એટલે ઇંગ્લિશ સર્કલ, ગુજરાતી વર્તુળ. સેન્ટર કેવા છે? કેન્દ્ર. સ્પેલિંગ શું થાય સેન્ટર નું? CENTRE કે TER? TER. શું આવશે? કન્ફર્મ. CENTRE. સેન્ટર ઓફ સર્કલ એટલે વર્તુળનું કેન્દ્ર. ત્રિજ્યા, રેડિયસ અને ડાયામીટર. ડાયામીટર એટલે શું? વ્યાસ. ડાયામીટર ઇઝ ઇક્વલ ટુ 2 ટાઈમ્સ ત્રિજ્યા એટલે 2 ઇન્ટુ R. બરાબર. પછી અહીંયાથી લઈને રાઉન્ડ ફરીને પાછા સેમ પોઝિશન પર આવીએ. વર્તુળની પરિમિતિ, એના માટે સ્પેસિફિક વર્ડ છે પરિઘ. એનું ઇંગ્લિશ થાય સરકમફિયરન્સ. સરકમફિયરન્સ એટલે પરિઘ. વર્તુળની પરિમિતિ માટે ગુજરાતીમાં સ્પેશિયલ વર્ડ છે પરિઘ, અને પરિઘની સૂત્ર
2 પાઈ r. અને બીજું આવશે એરિયા ઓફ સર્કલ પાઈ r સ્ક્વેર, વર્તુળનું ક્ષેત્રફળ એ શું આવશે પાઈ r સ્ક્વેર. પછી બીજા કોઈ પણ બે બિંદુ ભેગા કરીને એને કહેવાશે જીવા. એને કોર્ડ વંચાશે CHORD. એમાં CH સાયલેન્ટ છે એટલે એને કોર્ડ વંચાશે. બરાબર, એને શું કહેવાશે જીવા. હવે જો જીવા સેન્ટર તરફ જતી જાય ને એક્ઝેક્ટ સેન્ટર પર પહોંચે તો વર્તુળની સૌથી મોટી સાઈઝની જે જીવા હોય એને વ્યાસ કહેવાશે. એવું આવતું હતું ભણવામાં? તો વર્તુળની સૌથી મોટી સાઈઝની જે જીવા હોય એને શું કહેવાય વ્યાસ. તો આટલા આપણે વર્ડ્સ વર્તુળના સાથે સંકળાયેલા આપણે સમજવાના, તો આપણે ક્વેશ્ચન સમજી શકીએ. પહેલો વર્ડ સર્કલ એટલે વર્તુળ, વર્તુળનું કેન્દ્ર એટલે સેન્ટર ઓફ સર્કલ. પછી ત્રિજ્યા એટલે રેડિયસ, ત્રિજ્યા 2 વખત થાય એટલે ડાયામીટર એટલે વ્યાસ. આખું સર્કલ કવર કરે અને જે ડિસ્ટન્સ કપાય, અંતર કાપીએ એ બને પરિમિતિ સર્કમફિયરન્સ. શું બોલાશે? સર્કમફિયરન્સ એટલે પરિમિતિ વર્તુળની, જીવા એટલે કોણ. બરાબર, આટલા શબ્દનો પરિચય આપણી પાસે હોવો જોઈએ. હવે કોર્ડ બનાવવા માટે બે બિંદુ જોઈએ, એનાથી શેનું પોસિબિલિટી ખુલી જાય? જીવાની. અહીંયા 3 બિંદુ હોય તો આપણને કેટલા કોર્ડ મળે? 1, 2 ને 3. બરાબર, જેટલા બિંદુ હોય એમાંથી 2 બિંદુ પસંદ કરો એટલે તમારે કોર્ડનું નિર્માણ થઈ જાય. તો જો ક્વેશ્ચન નંબર આપેલો છે 18. 5.28. 8 points are marked on the circumference of a circle. એટલે આ રકમ સમજવી હોય તો પહેલા શું સમજવું પડે? સર્કમફિયરન્સ શું છે? એક સર્કલના પરિઘ ઉપર કેટલા બિંદુ માર્ક કરવામાં આવ્યા છે? 8 બિંદુ માર્ક કરવામાં આવ્યા. તો શું કીધું છે આપણને શોધવાનું? The number of chords obtained by joining these in pair. પેર એટલે જોડકામાં. એ તો ઓબ્વિયસ વસ્તુ છે કે જીવા બનાવવી હોય તો એક બિંદુથી જીવા બને નહીં, 2 બિંદુ જોડવા પડે. તો 8 બિંદુમાંથી કોઈ પણ 2 ભેગા કરીએ, પસંદ કરીએ, ભેગા કરીએ મતલબ પસંદ કરીએ તો કોર્ડ્સ મળી જાય. તો 8C2. 8C2 કેટલા થાય? આવો આન્સર છે. બસ આટલું જ કરવાનું છે, એક જ સ્ટેપ. 8C2 which is equal to 28. તો ટોટલ 28 આપણને શું મળશે? કોર્ડ્સ મળશે. કેટલા બિંદુ મૂકવાથી? 8 બિંદુ. 6 બિંદુ મૂક્યા હોય તો 6C2, 12 બિંદુ મૂક્યા હોય તો 12C2. બરાબર, અને એ સમજવા માટે આટલા વર્ડ્સ તમારે ફરજિયાત યાદ રાખી લેવાના. સર્કમફિયરન્સ એટલે શું? પરિઘ, વર્તુળનો પરિઘ. બીજા જેટલા પણ આકાર છે, ચોરસ, લંબચોરસ ને ત્રિકોણ, એના માટે કોમન વર્ડ છે પેરીમીટર એટલે પરિમિતિ. પણ વર્તુળ માટે સ્પેસિફિક વર્ડ છે, વર્તુળની પરિમિતિ એટલે સર્કમફિયરન્સ. બરાબર, બીજા કોઈ માટે ત્રિકોણનું પરિમિતિ તો એના માટે અલગ કોઈ નામ છે નહીં. આટલું સમજાશે? તો સર્કમફિયરન્સ ઓફ અ સર્કલ એટલે વર્તુળનો પરિઘ. એનું સૂત્ર શું? 2 પાઈ r. અને એનો એરિયાનું સૂત્ર શું? પાઈ r સ્ક્વેર. બધાને એરિયા, વોલ્યુમ અને
પરિમિતિ, આ ત્રણનો ડિફરન્સ ખબર છે? એરિયા, વોલ્યુમ અને પરિમિતિ. પેરીમીટર, એરિયા અને વોલ્યુમ. વોલ્યુમ એટલે ઘનફળ, એરિયા એટલે ક્ષેત્રફળ અને પરિમિતિ એટલે કાપેલું અંતર, ડિસ્ટન્સ. ત્રિકોણ હોય તો એક ખૂણાથી શરૂ કરે, ગોળ ફરીને પાછા આવશે ને જેટલું અંતર કપાય ત્રણેય બાજુનો સરવાળો. ચોરસ હોય તો ચાર બાજુનો સરવાળો અને લંબચોરસ હોય તો સામ સામેની બે બાજુનો સરવાળો. આટલું ડિસ્ટન્સ કપાય. તો આ વસ્તુ લખી લ્યો પેલા એક કાગળમાં, વર્તુળને લગતી. આ ક્વેશ્ચનમાં તો ખાલી આટલું જ છે, 8C2. હવે આટલું તમારા માઇન્ડમાં નોલેજ ફિક્સ હોય અને રકમ આવે તો કંઈ જ ન લખવું પડે. રકમ તો સમજાઈ જાય હવે કે એક સર્કલના પરિઘ ઉપર 8 બિંદુ મૂક્યા તો કોર્ડ્સ કેટલા? તો કે 8C2 જેટલા. તો 8 × 7, 8 સત્તા 56 ભાગ્યા 2, 28. આવડશે? લખી લેવાને. પછી તમને બીજા કોન્સેપ્ટ પર નેક્સ્ટ થિયરી સમજાવું.
પાંચ વ્યક્તિ બેઠા છે રાઉન્ડ ટેબલ પર. Tallest person is always on the right side of the shortest person. આ શોર્ટેસ્ટ છે અને આ ટોલેસ્ટ છે. આનું ગ્રુપ બની ગયું. અંદરની સાઈડ ફેસ હોય તો શોર્ટ વ્યક્તિની રાઈટ સાઈડ કોણ થયું? ટોલેસ્ટ થયું. 1 2 3 ને આ 4. આ લોકોને અંદર અંદર નહીં ગોઠવી શકાય, કારણ કે જો આ આમ આવી જાય તો રાઈટ સાઈડ થાય. ચલો લખાઈ ગયું. એડિશનલ ક્વેશ્ચન બેંક ખોલો 5.42 પરના નંબર પર. એડિશનલ ક્વેશ્ચન બેંક 5.42 પર. MCQ 125. A committee is to be formed of 2 teachers and 3 students. કમિટીમાં 2 ટીચર અને 3 સ્ટુડન્ટ હશે. આઉટ ઓફ 10 teachers and 20 students, the number of way in which this can be done. 10 વિદ્યાર્થીમાંથી 2 પસંદ કરવાના અને 10 ટીચર્સ માંથી અને 20 વિદ્યાર્થીમાંથી 3 પસંદ કરવાના. એ ઓપ્શન આવશે. આમાં કોઈ પ્રકારની કન્ડિશન આપેલી છે નહીં. તો 10C2 અને 20C3. પછી જો 126 નંબર. 125 ક્વેશ્ચનમાં if a particular teacher is included, the number of way in which this can be done. હવે એક ટીચર કમ્પલસરી છે જ તે, તો એવો ઓપ્શન ખાલી બી જ રહ્યો. એવો ઓપ્શન ખાલી બી જ રહ્યો. આ મેં એલિમિનેશન મેથડ થી સોલ્વ કર્યું. ખોટા જવાબ દૂર કરી દીધા અને એમાંથી સાચો પસંદ કરી લીધો ગણતરી કર્યા વગર. કારણ કે ટીચર કેટલા લઈ જવાના હતા? 2 કમિટીમાં. એમાંથી એક ઓલરેડી છે તો એકને જ પસંદ કરવાનો રહ્યો. તો એક પસંદ કરવા વાળો ક્વેશ્ચન કયો છે? ઓપ્શન કયો છે? ખાલી બી. આન્સર આવે છે એવી રીતે. પછી MCQ 126. A particular student included. Excluded એટલે એને ગણતરીમાં નહીં લેવાના. કમિટીમાં વિદ્યાર્થી કેટલા હતા? 20. એક્સક્લુડ કરવું એટલે શું? બાદ કરી દેવું. તો 20 માંથી કેટલા લેવાના? હવે 19. એવો ઓપ્શન કયો છે? ચેક કરી લો આન્સર. આવે છે MCQ 129. In forming a committee of 5 out of 5 male and 6 female, ટોટલ 11 જણા છે. એમાંથી
કમિટીમાં કેટલા લેવાના? 5. 5 ની કમિટી બનાવવાની, 5 મેલ માંથી અને 6 ફિમેલ માંથી. હાઉ મેની ચોઇસીસ યુ હેવ ટુ મેક સો ધેટ there are 3 males and 2 female. તો 5 માંથી 3 મેલ 5C3 અને 6C2. 5C3 6C2 6 ગુણ્યા 5 30 ભાગ્યા 2 5 ચોક 20 20 23 60 ભાગ્યા 3 5 ગુણ્યા 4 20 20 ગુણ્યા 4 20 ગુણ્યા 3 60 60 ભાગ્યા 6 10 150. તો 150 આન્સર આવે છે. સમજાયું? આમાં કોઈ ડાઉટ છે? કમિટી બનાવવામાં 5 વ્યક્તિની કમિટી બનાવવાની. મેલ કેટલા અવેલેબલ છે? 5, ફિમેલ 6. પસંદ કરવાનો ક્રાઇટેરિયા શું આપ્યો? 3 મેલ હોવા જોઈએ અને 2 ફિમેલ હોવા જોઈએ. 130 પર આવો. 129 ક્વેશ્ચનમાં હાઉ મેની ચોઇસીસ યુ હેવ ટુ મેક ઇફ ધેર આર 2 મેલ્સ. 3 મેલના બદલે 2 મેલ રાખો તો ફિમેલ કેન્ડિડેટ વધી જશે. તો એમાં આપણે શું લખાશે? 5C2 6C3 10 ગુણ્યા 20. 130 માં 200 આન્સર બી આવે છે. ઓકે. In question number 129, how many choices you have to make if there is no female? કોઈ ફિમેલ નહીં, 5 મેલ માંથી 5 લઈ લેવાના. એક જ રીતે લઈ શકાય. 5C5. કાલે આપણે કીધું હતું NCN ચોકલેટ વાળું એક્ઝામ્પલ આપ્યું હતું કે એક બાળકને 10 ઓપ્શન આપે ચોકલેટ્સ ના, તો એને પૂછે તો એ શું કે ક્યુરિયોસિટી મારે બધી જ લઈ લેવી. તો આઉટ ઓફ n ચોઇસ પસંદ કરવાની રીત કેટલી? 1. અને આઉટ ઓફ n 0 ચોઇસ પસંદ કરવાની રીત કેટલી? 1. બરાબર. MCQ number 132. How many choices you have to make if there is at least one female? ઓછામાં ઓછી એક ફિમેલ, મતલબ મોર દેન વન ફિમેલ ચાલશે. તો હવે અહીંયા અથવા વાળા ભાગ બનશે જેમાં એક ફિમેલ હોય, 2 ફિમેલ હોય, 3 ફિમેલ હોય. એવું ક્યાં સુધી પોસિબલ છે? 6 છે ને અવેલેબલ. તો 6 માંથી 5 ફિમેલ અને મેલ 0. શું આન્સર આવે છે? ગણતરી કરશો તો જ આન્સર આવશે. આઈ થિંક ઘણા વેઇટ કરતા હોય, કોક બોલે તો હું બોલી દઉં. હા, શું આવશે? 461 આવે છે. $461. જેમાં મોટી ગણતરી થતી હોય
કયો આન્સર? બોર્ડ પર ગણીએ. એટલીસ્ટ 1 લેડી કીધા ને, અને કમિટીમાં કેટલા? 5. તો 6 લેડી માંથી 1 લઈએ અને 5 મેલ માંથી 4 લઈએ. 6 લેડી માંથી 2 પસંદ કરીએ, 5 મેલ માંથી 3 પસંદ. 6 લેડી માંથી 3 પસંદ કરીએ, 5 મેલ માંથી 4 3 2. 6 લેડી માંથી 5 મેલ માંથી 1 વત્તા 6 લેડી માંથી 5 પસંદ કરીએ, 5 મેલ માંથી 0 પસંદ કરીએ. બરાબર. હવે આટલા શોધી શકાશે અને સરવાળો કરવાનો. 5C4 કેટલા થાય? 5 ગુણ્યા 6 30. 6 પંચા 30 ભાગ્યા 2 15. 10 150. 20 10 20 10 200. 15 ગુણ્યા 75 6. ચાલો હવે સરવાળો કરવાનો. 200 300 380 થઈ ગયો. સમજાશે હવે? 461. હવે 133મો ક્વેશ્ચન. How many choices you have to make if condition there are not more than 3 males? 3 થી વધારે મેલ હોવા જોઈએ નહીં. 3 થી ઓછા ચાલે તો 1 મેલ હોય બાકી બધા લેડી, 2 મેલ હોય બાકી બધા લેડી, 3 મેલ હોય બાકી બધા લેડી. પછી આગળ જવાનું નહીં. મોર દેન 3 અલાઉડ નથી. 431. ચાલો જેને બાકી હોય પેલા ગણી લ્યો, અને જેને ગણાઈ ગયું છે એને ક્વેશ્ચન 134 સોલ્વ કરવાનો. પહેલા 134 135 136 અને 7. 134 થી લઈને 137 સુધી. હવે તમે થોડાક સમયમાં કમિટી બનાવવામાં એક્સપર્ટ બની જશો. બરાબર. બધા જ પ્રકારના અલગ અલગ કોમ્બિનેશન, વાંધા વચકા વાળા માણસોને દૂર કરવાના, ભેગા રાખવાના. 1 લેડી 2 લેડી 3 લેડી કમિટીમાં હોય ન હોય, જેટલા પણ કોમ્બિનેશન્સ બનતા હશે એ બધાની એક્સપર્ટીઝ તમારામાં આવશે.
134 સોલ્વ થયો. સોલ્વ. પછી 135 માં શું આન્સર આવ્યો? એ આવશે. 135 માં કોઈને ડાઉટ? કોઈને ક્વેરી 135 માં? નહીં. 136 135 જો 135 માં શું કીધું? 4 બોલ સિલેક્ટ કરવાના છે અને અવેલેબલ બોલ્સ કેટલા? તો કે રેડ નો એક કલર નો રેડ, બ્લુ નો એક અને 10 બોલ વ્હાઈટ ના. તો ટોટલ કેટલા થયા? 12 થયા. રેડ 1, બ્લુ 1 અને વ્હાઈટ 10 એટલે 12 થયા. હવે દાખલામાં શું કીધું? નંબર ઓફ વે in which this can be done to always include the red ball. એટલે 4 ની પસંદગીમાં રેડ કમ્પલસરી અંદર હોવો જોઈએ. હવે રેડ ની સંખ્યા કેટલી છે? ખાલી 1 એટલે એ તો આવી ગયું. તો આપણી પસંદગી કરવાના ઓપ્શનમાં 12 હતા, એમાંથી એક તો ઓલરેડી છે જ, તો વધ્યા કેટલા? 11. અને 11 માંથી આપણે 4 લેવાના હતા, એક અંદર છે, તો હવે કેટલા લેવાના? 3. તો 11C3. સમજાશે? ઇન્ક્લુડ કરવું ને એક્સક્લુડ કરવું એકદમ કોમન સેન્સીસ નો ઉપયોગ કરવાનો કે હવે કોને પસંદ કરવાના ને કેટલા બોલ્સ વધ્યા એમાંથી પસંદ કરવાના. ચાલો પછી 136 શું આવે છે આન્સર? બી. બ્લુ બોલ ને હંમેશા શું કરવાનું? એક્સક્લુડ ધ બ્લુ બોલ ઓલવેઝ. અને રેડ બોલ હંમેશા ઇન્ક્લુડ હોવો જોઈએ. તો 2 નું તો પહેલેથી ફિક્સ થઈ ગયું. 12 માંથી 2 બ્લુ કાઢી નાખવાના અને રેડ રાખવાના. તો વધ્યા કેટલા? હવે 10. 10 માંથી એક અંદર છે, તો કેટલા રહ્યા સિલેક્શન કરવાના? 3. 10C3. 136 માં બી આન્સર. એવી રીતે આવડશે હવે તમને? ચાલો 119 ક્વેશ્ચન જુઓ. આવું પૂછાય ને 119 જેવું, તો કોઈ વસ્તુ ગણાય જ નહીં. માઇનસ જવાબ આવે કોઈ દિવસ પસંદગી કરવામાં કે 10 બોલ માંથી -2 પસંદ કરો? એવું તો આવે જ નહીં. પછી જુઓ 0, તો 18C0 1 થઈ જાય.
તો એની સામે 18C 0 + 2 એ એક થાય નહીં. તો વધ્યું કયું? હવે ચેક કરવાનું. 18C 8 = 18C 10. એ તો થવાનું જ, કોમ્પ્લિમેન્ટરી કોમ્બિનેશન. 8 ને 2 કેટલા થાય? 10. 18 માંથી 10 બાદ કરી દો, 8. ડાબી સાઈડ 8 છે, જુઓ. 18C 8 બરાબર 18C 10. કયો સૂત્ર? કોમ્પ્લિમેન્ટરી કોમ્બિનેશન. બરાબર. આ સૌથી ઓછામાં ઓછા ટાઈમમાં આ રીતે આન્સર લખવાનો, અને એનો બચેલો ટાઈમ તમે બીજા ક્વેશ્ચનને ફાળવી શકો. 120 મિનિટથી વધારે હું બેસું કે તમે બેસો, કોઈને મિનિટ્સ જાજી મળે નહીં. બરાબર. તો ફિક્સ જ રહેશે. હવે આપણી પાસે ટેકનિક હોવી જોઈએ કે ક્યાંથી આપણે સમય બચાવી લઈએ અને બીજા અટેમ્પ્ટ કરી શકીએ. ઓકે. 120 જુઓ, વેલ્યુ મૂકવાની અને જવાબ શું આવવો જોઈએ? 91/4. ચેક કરો. શું આન્સર આવે છે? કર્યું ચેક? નન ઓફ ધીસ? એકેમાં આવતો નથી? એબીસી 91/4 આવે છે એકેમાં? નહીં. ચલો પછી તમારે હોમવર્કમાં MCQ 90, 91, 92, 93 ને 94, 90 થી લઈને 94 સુધી રિંગ વાળા ક્વેશ્ચન છે. કયા ક્વેશ્ચન છે? રિંગ વાળા, સર્ક્યુલર પરમ્યુટેશન. પછી MCQ 43, 44 અને 45. 43, 44, 45, 47. આટલા ટીક કર્યા. પછી ઓકે, આટલા તમારે ગણતરી કરીને આવવાનું છે.